તો બધાને રામ રામ, જય મુરલીધર। હવે અમે તુલસી માનસ મંદિર પૂજ્યા, પણ અત્યારે આ બંધ છે। તો હવે અમે ચિત્રકૂટ અખંડાશ્રમ સ્વામી દયાનંદ મહારાજનો આ એક ભવન છે, સામે લખ્યું સ્વામી દિવ્યાનંદ મહારાજ વિદ્યા ભવન, ને એક બાજુ અહીંયા હનુમાન દાદા અને એક બાજુ શંકર ભગવાનની મોટી મૂર્તિ, અને વચ્ચે આ બધી બાલ્યાવસ્થાની લીલા છે ભગવાનની। અહીંયા વિદ્યાપીઠ, આચાર્ય નિવાસ, અને આ મંદિર છે, ભવન જેવું છે। બે માળની મૂર્તિ છે। તો હાલો આપણે જઈએ। આ બધી બાલ્યાવસ્થાની લીલા બતાવેલ છે। અહીંયા ઓમ મંત્ર અને ભગવાન વાંસળી વગાડે, અને આગળ સમુદ્ર મંથન છે, જ્યાં એક કોર દેવ અને એક કોર દાનવો અને શિવ ભગવાન ઝેરનો પ્યાલો પી। તો અહીંયા એવા ઘણા બધા ચિત્રો છે, સતયુગ, ત્રેતાયુગ ને દ્વાપર યુગના। અહીંયા શ્રવણ મા બાપને યાત્રા લઈ જાય। અહીંયા પાર્વતી માતાજી ને શંકર ભગવાન કૈલાસમાં બેઠા, અને અહીંયા હનુમાન દાદા પર્વત લઈને જાય ને ભરત રાજા બાણ મારે। તો આવા ઘણા બધા ચિત્ર છે। રામાયણ ને કૃષ્ણ લીલાના ઘણા બધા ચિત્રો છે, આપણા ઇતિહાસના બધા ચિત્રો છે દેખાડે। તો આ બહુ મોટો ભવન છે, અને આ સચ્ચિદાનંદ મહારાજની મૂર્તિ છે। અહીંયા સાધુ સંત બધા આરામમાં છે। આ મંદિર બહુ વિશાળ છે। તો હાલો જઈને આપણે અંદર દર્શન કરવા। મંદિર ઉપર કષ્ટભંજન મહારાજ બેઠા। તો હાલો આપણે જઈએ અંદર। આ મંદિરનું પ્રવેશ દ્વાર છે। જો મંદિર કવડું મોટું, ચાલો અંદર। તો હવે અમે ભારત માતા મંદિરે આવી ગયા। આ બહુ મોટું મંદિર છે, લગભગ 9-10 માળનું મંદિર છે। તો ચાલો અંદર જઈએ। તો આ અંદરથી ભારત માતાનું મંદિર આવું છે। અહીંયા સ્વામીજી અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હારે ફોટો। બહુ મોટું મંદિર છે। અહીંયા ભારત માતાની મૂર્તિ છે। અહીંયા પુસ્તકાલય છે, બધા અલગ અલગ પુસ્તક મળી જાય આપણે। તો અહીંયા વાંદરા શાંતિથી બેઠા, અને અમે આવી ગયા ચંડી માતાજીના મંદિરે। જવાનું છે હવે, ચંડી માતાજી ડુંગર ઉપર છે। તો અમે હવે હાલીને જઈએ ચંડી માતાજીના મંદિરે। તો અહીં ઘણા બધા જાનવર જોવા મળે। આ ડુંગર ઉપર જવાનો રસ્તો છે સિમેન્ટનો, અને બે બાજુ જંગલ જ છે, ચારે બાજુ મોટા મોટા ઝાડવા। વાંદરા ઘણા છે અહીંયા, અને આપણે જવાનું છે ઉપર। જો ઓલું મંદિર છે ને ચંડી માતાજીનું, ત્યાં આપણે જવાનું છે। અહીંયા ગાય બેઠી, આ હનુમાન દાદા આવી ગયા આમાં।
વાતો પૂરી. તો હવે અહીંયા ઉડન ખટોલા હતા એ આપણે ખબર નથી, ઉપર ચડ્યા પછી ખબર પડી કે આમાં ઉડન ખટોલા હતા. અને અંદર માતાજીના મંદિરે આપણે વિડીયો ઉતારવાની મનાઈ હતી એટલે એ નથી ઉતાર્યો. તો હવે જાતી વખતે આપણે ઉડન ખટોલામાં જઈ જોતા રહેજો. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work cause my boss is a jerk and I'm not even that paid. I need a change in my life cause I don't feel alive and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning, oh. And this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing. અમે ઋષિકેશમાં પહોંચી ગયા અને ગંગાજી હાવ શાંત છે અને અહીંથી ડુંગર બહુ જોરદાર લાગે. તો વ્યૂ જો તમે. તો હવે અમે પૂગી ગયા લક્ષ્મણ ઝૂલામાં, જે ગંગાજીના એક કિનારેથી બીજા કિનારે ઝૂલો છે. તો હવે અમે ઝૂલાની વચ્ચોવચ્ચ પૂગી ગયા અને ઝૂલાની નીચેથી ગંગાજી જાય છે. તો ઝૂલો એમ તો થોડો થોડો હલે. તો અત્યારે અમે કનખલ આવ્યા છીએ અને અહીંયા ગંગાજીની ઝડપ બહુ જોરદાર જાય છે, ધોધમાર ગંગાજી જાય. કનખલ એ ભગવાન શિવનું હારું કહેવાય. અહીંયા દક્ષનું મંદિર છે, રાજા દક્ષનું. અને ગંગાજી બહુ ઝડપી વેગથી જાય છે. મોબાઈલ ઓલો લઈ આવ્યો જ નહીં. જવાનો રોડ. તો હવે અમે મનસા દેવી માતાજીના મંદિરે જઈએ છીએ ડુંગર ઉપર. ચંડી દેવી અને મનસા દેવી બે જગ્યાએ ઉડન ખટોલા છે.
સરવાનું ચિંતા રાખી ને આપણે રિટર્ન હે કે સિંગલ લે રિટર્ન નથી રિટર્ન કામ નહીં કાટોય પડતે ઓ વાથી વારી પાછી લેવી હા દેખો યા એ બીજું થાય હા દોડીને આવે આપણે